ભુજમાં માનસિક દિવ્યાંગ લોકો સાથે નવરાત્રિની અનોખી ઉજવણી। ભુજના પાલારા ખાતે આવેલ માનવજ્યોત સંચાલિત રામદેવ સેવા આશ્રમ ખાતે નવરાત્રિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે માધાપરના નારી શક્તિ મહિલા મંડળ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। રામદેવ સેવા આશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો માટે દરરોજ સાંજના સમયે ઢોળ શરણાઈ સાથે રાસ ગરબાનું આયોજન થાય છે, જેમાં નારી શક્તિ મહિલા મંડળની બહેનો આત્મીયતાપૂર્વક જોડાઈ હતી અને રામદેવ સેવા આશ્રમમાં આશરો લઈ રહેલા લોકો સાથે ગરબા રમી આનંદ માણ્યો હતો। વિશેષ વાત એ રહી કે માનસિક દિવ્યાંગ લોકો નવરાત્રિના આ પર્વ માટે ખૂબ ઉત્સાહિત અને ખુશ દેખાયા હતા। મહિલા મંડળના સભ્યો દ્વારા જણાવાયું હતું કે આ ભાઈ બહેનો જીવનના અનેક સુખ દુઃખમાંથી પસાર થયા છે, જેના કારણે તેઓએ પોતાની માનસિક સ્થિરતા ગુમાવી દીધી છે। ત્યારે આવી ઉજવણી એમના જીવનમાં નવી આશા અને નવજીવનનું બીજ રોપે છે। ગરબા રમતી વખતે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોના ચહેરા પર છવાયેલું અનોખું સ્મિત સૌને સ્પર્શી ગયું હતું। નારી શક્તિ મહિલા મંડળે ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યોમાં જોડાવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। ઘર અને પરિવારથી વિખૂટા પડેલા ભાઈ બહેનો માટે નવરાત્રિની આ ઉજવણી એક જીવંત ઉદાહરણ સાબિત થઈ છે કે સમાજના દરેક વર્ગને સાથે રાખીને તહેવારની ખુશીઓ વહેંચી શકાય છે। અહેવાલ જેમિની ગોર દ્વારા। चलो माँ जगदम्बाना चरणों में वंदन। मानवज्योत संस्था भुज संचालित आ रामदेव सेवाश्रम पालारा कच्छ ज्यां दररोज नवरात्रि महोत्सव उजवणी थाय छे। अमारे त्यां लगभग अत्यारे 45 जेटला मानसिक दिव्यांग भाई बहनों छे ए पण होंशे होंशे नवरात्रि रमे छे। आजे अमारा आ आश्रमे नारी शक्ति महिला मंडळ पधारेल छे अने दररोज जुदा जुदा महिला मंडळों आवी अने अमारा आश्रमना जे मानसिक दिव्यांग भाई बहनों छे एने गरबे रमाड़े छे अने जे भाई बहनों छे मानसिक दिव्यांगों छे एमने पण अत्यारे याद आवे के अत्यारे नवली नवरात्रि चाली रही है, माँ जगदम्बेनी नवरात्रि है एटले ए पण साथे जोड़ाय छे अने होंशे होंशे रमे छे। जुदा जुदा महिला मंडळो अहीं दररोज पधारी अने आ जे मानसिक दिव्यांगो छे एमने साथे गरबामां जोड़े तो विचार करजो एने केटली मजा आवती हशे। अमारा आश्रमे जे पण दिव्यांग भाई बहनों छे ए खरेखर एमने एटली मजा आवे, एटली खुशी थाय कि आपणे पण जो केवा नवा वस्त्रों पहेरी अने गरबे रमीए छीए। साथे साथे अमारा मानसिक दिव्यांग भाईओ जे एक ज वस्त्रोमां सज्ज थई अने गरबा रमवा तरत ज गरबामां जोड़ाई जाय तो विचार करशो आजे केटली मजा आवे। आजे ज्यारे आखा देशनी अंदर नवरात्रिनी उजवणी थई रही छे त्यारे भुजनी अंदर मात्र 6 किलोमीटर अंतरे आवेला पालारा मध्य श्री रामेश्वर महादेवनी कृपाथी अहीं दररोज सांजे 5 થી 7 वाग्या सुधी अमे नवरात्रिનું आयोजन करीए छीए, जेमां दररोज जुदा जुदा विविध महिला मंडळो અહીં પધારી અને અમારા જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને પોતાની સાથે જોડી અને રાસ ગરબા રમાડે છે। આ બધાય મંડળોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ખૂબ જ આનંદની લાગણી થાય છે, કારણ કે આજે પોતાના પરિવાર સાથે અને પોતા માટે તો મોટી મોટી ગરબીમાં આપણે જોઈએ જ છીએ કે રમવા જતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આજે અહીંયા આવ્યા છીએ તો માત્ર હું કે ઉષાબેન નહીં પરંતુ અમારી આખી ટીમ તમે જોયું હશે કે કેટલી લાગણીસભર થઈ અને દિલથી રમતી હતી કે ના પોતાના પરિવાર જોડે જ આવી છે। આનાથી પહેલાં પણ અમે લોકો શ્રાદ્ધમાં કે રક્ષાબંધનમાં અમુક જે આપણા મોટા તહેવારો આવે છે એમાં પ્રબોધભાઈ અમને જાણ કરે છે અને અમારી ટીમ હોંશે હોંશે અહીંયા આપણે પરિવાર સાથે જેમ ઉજવી એવી રીતે જ તહેવાર ઉજવવા આવીએ છીએ। અને આજે તો ખૂબ જ અમને ક્યાંય કોઈ ગરબીમાં રમીને આનંદ ના થયો એટલો આનંદ અહીંયા થયો છે અમને। ની અંદર જ 10મી વખત અમે લોકો અહીંયા આવ્યા છીએ મંડળ લઈને અને એના આભારી છે ઉષાબેનને, કારણ કે એ પણ હંમેશા તત્પર જ રહેતા હોય છે ને જેમ કહી શકીએ કે નારી શક્તિનું એક અંગ છે ઉષાબેન। તો જ્યારે જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે આ પ્રબોધભાઈ અને એમની ટીમનું જે વર્ક જોઈએ છીએ કે એ લોકોએ તો જીવન સમર્પિત કર્યું છે દિવ્યાંગો માટે, નિજાનંદમાં રહેતા લોકો માટે, કારણ કે આપણે તો આપણા પરિવાર સાથે છીએ પણ આ લોકો કેટલાય વર્ષોથી વિખોટા પડેલા હશે તો એને મળાવવાનું એ લોકોને અહીં એકદમ પરિવાર જેવું, ઘર જેવું લાગણીસભર વાતાવરણ આપે છે। તો આપણે આપણા જીવનની દરેક પળ તો આપણા પોતા માટે જીવીએ છીએ, પરિવાર માટે જીવીએ છીએ, તો એમાંથી ક્યારેક મહિનામાં એકાદ વાર આપણે 2-3 કલાક અહીંયા આવીએ છીએ તો આપણને પૂરો મહિનો સ્ફૂર્તિ રહે છે અને આનંદ રહે છે કે આજે આપણે પોતા માટે નહીં પણ કોઈક માટે જીવ્યા છીએ અને જ્યારે જ્યારે આપણે બીજા માટે જીવન જીવશું ત્યારે એટલી બધી આપણે એમ થશે કે ના ખરેખર આજે પ્રભુએ આપણને પાસેથી જ નજદીક બોલાવી લીધા છે એવું લાગે છે। નવરાત્રિના ચોથા દિવસે મનસુખભાઈના કહેવાથી અમે રામદેવ આશ્રમ તો રૂટીન આવીએ છીએ, પણ આજે નવરાત્રિના ખાસ દિવસે અહીંયા આવ્યા અને જોયું કે દિવ્યાંગો
જે અહીંયા હોય છે, જેનું કોઈનું એડ્રેસ નહીં હોતું, જે રામદેવ આશ્રમ અને માનવજ્યોત સંસ્થા એ પ્રબોધભાઈ લઈ આવે છે. એમને દિવ્યાંગો જે રમતા હતા, જે ઢોલના દમ અને અહીંયા મહિલા મંડળો આવીને અહીંયા જે નવરાત્રિનો રાસ ગરબા કરતા હતા, ખરેખર એવું લાગ્યું કે અસલી નવરાત્રિ આપણે અંદરથી ભાવુક થઈ જાય કે આપણા લાઈફમાં એવું નહોતું જોયું. અને ખરેખર આ દિવ્યાંગોને આખા ડેલી રૂટીનમાં આવું કરવાનું જે આઈડિયા મળી એ પ્રબોધભાઈ તમને ખરેખર ધન્યવાદ છે. એને બહુ સારું એવું માહોલ ચેન્જ થાય અને જે રાસ ગરબા એ લોકો મનથી રમતા હતા અને આ મહિલા મંડળો બી જે રોજે રોજ આવે છે એ બધાને બી ધન્યવાદ. અને રામદેવ આશ્રમમાં જે દિવ્યાંગો કે અપંગો કે જેમનું જે સાર સંભાળ થાય છે એ આપણે જોતા લાયક છે. આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે પ્રબોધભાઈ મુનવર એન્ડ ટીમને બહુ ઘણા બધી તાકાત આપે કે એ લોકો બહુ સારી રીતે આ વસ્તુ કરે. માત કી જય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો.
શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.